ઘરે સિમ્પલ શાક ખાવાનું મન હોય પણ ટેસ્ટ એવું જોઈએ કે બધા 2 વાર માંગે, તો આજે આપણે બનાવીએ સરગવા બટેકાનું એવું ઝક્કાસ શાક કે સુગંધથી જ ભૂખ 2 ગણી થઈ જાય। સરગવામાં વિટામિન સી બહુ જ હોય છે, જેનાથી ઇમ્યુન સિસ્ટમ મજબૂત બને છે। વિટામિન કે અને કેલ્શિયમથી ભરપૂર હોવાથી હાડકાં પણ મજબૂત બને છે। ડાયાબિટીસ માટે પણ એ ફાયદાકારક છે। ચહેરા માટે ગ્લો પણ વધારે છે। હું આ રીતે સરગવો અને બટેટાને કાપી લઉં છું। સરગવો કાપતા વેળાએ ધ્યાન રાખવાનું છે કે બહુ લાંબા નહીં રાખવાના, નહીં તો શાકમાં મિક્સ થવામાં બહુ વાર લાગે છે। બટાટા સામાન્ય સાઇઝના રાખવાના, એટલે સરગવા સાથે સરસ મજાના કૂક થઈ જાય। મારા ઘરે આ શાક બનાવું ને ત્યારે તો બધાને બહુ જ મજા પડી જાય છે। ખાસ કરીને શિયાળામાં તો સરગવો ખાવાનો આનંદ જ કંઈક અલગ છે। બસ દોસ્તો, જે સ્ટેપ છે એ બધું ધીમે ધીમે બતાવીશ, જેથી ઘરે પણ તમે એકદમ પરફેક્ટ રીતે બનાવી શકો। ચલો, બધું જ શાકભાજી પ્રિપેર એટલે કે રેડી થઈ ગયું છે, તો હવે એના શાકના મસાલાની તૈયારી કરીએ। તો એના માટે મેં ખાંડણીમાં લસણ અને લીલા મરચાંને લઈ લીધા છે। પછી આપણે લીલા મરચાં અને લસણને સારી રીતે ખાંડણીમાં ખાંડી લેવાના છે। બાજુમાં મેં 1 ટમેટું પણ કાપીને રાખ્યું હતું। પછી આપણે કુકરમાં 3 થી 4 પાવડા જેટલું તેલને એડ કરી દઈશું। તેલ ગરમ થઈ જાય પછી એમાં રાઈને આપણે ફોડવા નાખી દેવાની છે। રાઈ ફૂટી જાય પછી આપણે આખું જીરું એડ કરી દઈશું અને ચપટી હિંગ એડ કરી દઈશું। પછી એમાં આપણે મીઠો લીમડો એડ કરી દેવાનો છે અને લીલા મરચાં અને લસણની જે પેસ્ટ બનાવીને રાખી હતી તે પેસ્ટને આપણે મૂકી દઈશું। પેસ્ટ સંતળાઈ જાય પછી એમાં આપણે જે કાપી અને ધોઈને સરગવો બટેકા રાખ્યા હતા એ સરગવા બટેટાને આપણે એડ કરી દઈશું। સરગવા અને બટેટાને કુકરમાં એડ કર્યા પછી એને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું। હા, ધ્યાન રાખવું પડે છે કે સરગવો સારી રીતે હલાવવાનો હોય છે, કેમ કે સરગવાના પીસીસ હોય છે તો બધો મસાલો એકરસ થતાં એમાં વાર લાગે છે। પછી એમાં આપણે ધાણા જીરું પાવડર નાખી દઈશું, હળદર પાવડરને એડ કરી દઈશું, લાલ મરચું પાવડરને એડ કરી દઈશું। પણ લાલ મરચું પાવડર થોડું આમાં ચડિયાતું નાખીએ તો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। પછી એમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું। મીઠું નાખ્યા બાદ એમાં આપણે જે ટમેટાં કાપીને રાખ્યા હતા એ ટમેટાને પણ એડ કરી દઈશું। પછી બધા જ શાકભાજીઓ સારી રીતે મિક્સ થઈ જાય ત્યાં સુધી એને આપણે હલાવતા રહેવાનું છે। પછી 1 થી 2 મિનિટ સુધી એને આપણે શેકાવા પણ દઈશું, કારણ કે સરગવો શેકાવાથી તેમાં થોડી ઘણી કડવાશ પણ રહેલી હોય તો એ પણ બળી જાય છે। પછી એમાં આપણે 1 ગ્લાસ જેટલું પાણી ઉમેરી દઈશું અને 1 થી 2 જ વિસલ વગાડી લઈશું। ત્યાં સુધીમાં આપણો સરગવો તૈયાર થઈ ગયો છે। તો સરગવાની સાથે તમે રોટલી, ભાત, પરાઠા કોઈ પણ વસ્તુને ખાઈ શકો છો। મેં અહીંયા તળેલી રોટલીને શેકાવા માટે મૂકી દીધી છે, તમે જોઈ શકો છો, કારણ કે મને સરગવાના શાક સાથે પરાઠા ટાઈપની જે રોટલી બનાવીએ એ ખૂબ જ ભાવે છે। તો મને કમેન્ટ કરજો કે તમે સરગવા બટાકાના શાક સાથે શું ખાઓ છો, અને મારી ચેનલ પર નવા હોય તો લાઈક, કમેન્ટ અને વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં। થેન્ક યુ ફોર વોચિંગ।